તે 5મી તારીખે લંડનથી ઇન્ડિયા પરત આવ્યો હતો અને હત્યા કરનાર બીજું કોઈ નહીં પરંતુ તેનો જ મિત્ર જય ઓઝા નીકળ્યો છે। આ બંને મિત્રો વચ્ચે તેની માતાને લઈને આ મૃતક છે તેણે કોઈ ટિપ્પણી કરી હતી ને જય ઓઝા છે તે તેના જ મિત્રની હત્યા કરી દે છે। આરોપી હત્યા બાદ ગુજરાતમાંથી જાય છે સુરત, ત્યાંથી જાય છે દિલ્હીથી જાય છે હરિદ્વાર ને હરિદ્વારથી એ પરત આવી રહ્યો તો મહેસાણાનું તેનું લાખવડ ગામ છે ત્યાં તે સમયે આ પોલીસ છે તેને દબોચી લે છે। તેની વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। અમદાવાદના શાહપુરમાં જે અમૂલ પાર્લર છે ત્યાં 2 થી 3 દિવસ પહેલા એક લંડનથી આવેલો યુવાન જેનું નામ હતું નિહાલ પટેલ, આ નિહાલ પટેલ છે તેની હત્યા થઈ જાય છે। પોલીસ છે તે દોડાદોડ કરે છે અને કોણ આરોપી છે તેને શોધવા માટે કામે લાગી જાય છે। શાહપુર પોલીસ સ્ટેશનની 3 ટીમો અને LCB ઝોન 2 છે તેની એક ટીમ કામે લાગી હતી અને આ જય ઓઝા છે તે હત્યા કર્યા બાદ ગુજરાતથી ભાગી ગયો હતો સુરત, ત્યાંથી ભાગી ગયો હતો દિલ્હી, ત્યાંથી તે ગયો હતો હરિદ્વાર અને ત્યારબાદ તે પરત મહેસાણા જિલ્લાનું જે તેનું પૈતૃક ગામ છે લાખવડ ત્યાં આવતો હતો। તે સમયે આ જય ઓઝા છે તેને આ પોલીસની 4 ટીમો છે તે શોધી લે છે અને તેને ઝડપી પણ લે છે। આ સમગ્ર ઘટનાને લઈને અને હત્યાનો ભેદ જે પ્રકારે ઉકેલાયો છે તેને લઈને અમદાવાદ ઝોન 2ના જે ડીસીપી છે ભરત કુમાર રાઠોડ તેમણે શું કહ્યું છે તે પણ આપ સાંભળો। જે જય ઓઝાના મધર વિશે નિહાલનું સ્ટેટમેન્ટ આવેલ અને એ સ્ટેટમેન્ટના આધારે અને એને લાગી આવતા એણે એની ઉપર હુમલો કરેલ અને જે નિહાલ પટેલ એ હુમલામાં એ મરણ ગયેલ અને જય એ ત્યાંથી એ ભાગી અને હરિદ્વાર ગયેલ અને ત્યાંથી જ્યારે એ રાજસ્થાનમાં હતા ત્યાંથી પરત એમનું મહેસાણા જે જય ઓઝાનું જે મૂળ ગામ છે એ બાજુ એ ભાગતા હતા। એ દરમિયાન અમારી જે શાહપુર પોલીસની ટીમ છે ડિસ્ટાફ અને અમારી LCBની ટીમ ત્યાં પહોંચીને એને આરોપીને પકડી પાડેલ છે। બંનેનો બેકગ્રાઉન્ડ શું અને એવા કયા સંજોગો ઉભા થયા જેમાં હત્યા થઈ? જે નિહાલ પટેલ છે એ થોડા દિવસ પહેલા જ લંડનથી અહીંયા પાછો આવેલ, એના પિતાની તબિયત ખરાબ રહેતી હોય એ અહીંયા પાછો આવેલો હતો। એમનું એક અમૂલનું પાર્લર હતું અને એ અમૂલના પાર્લરમાં જ આ જય ઓઝા એ અમુક વર્ષો પહેલા એ કામ કરતો હતો। ત્યાંથી જે બંને વચ્ચે ઓળખાણ હતી એ ઓળખાણના ભાગરૂપે બંને મળતા અને એ મળવાના જે એમાં હતા એમાં એણે જે નિહાલ છે એણે એની મધર વિશે ગંદી કોમેન્ટ્સ કરી હતી અને એ કોમેન્ટ્સના આવેશમાં આવીને એણે નિહાલ ઉપર હુમલો કરેલો। ત્યારની જ વાત છે, જે વખતે બનાવ બનેલો એ એના અડધો કલાક પહેલા જ આ કોમેન્ટ નું જે ઇવેન્ટ છે એ બનેલી હતી। હથિયાર એના જય જે છે આરોપી એનું હથિયાર એમણે જ્યારે કોઈ મંદિરે દર્શન ગયેલો ત્યાંથી એમણે એક છરી ખરીદેલી હતી ને એના ઘરે એ મૂકેલી હતી। જ્યારે એ લડાઈ થઈ ત્યારે એના ઘરે આવે છે, હથિયાર લે છે અને પછી આ નિહાલ ઉપર હુમલો કરે છે। બનાવ બન્યો એ સમય પહેલા એટલે કે હુમલો થયો તે પહેલા બંને સાથે બેઠા હતા, દારૂની પાર્ટી કરતી, હકીકત ખરી કે માત્ર વાત છે? એ તપાસનો વિષય છે, એવી કોઈ પાર્ટીની વિગત અમારી પાસે નથી, પણ એ ત્રણેય મિત્રો હતા અને એ મિત્રો વારે ઘડીએ એમને મળવાનું અને બંને એક જ વિસ્તારના હોય તો એમની વચ્ચે બોલાચાલી એમની સાથે સંબંધો રહેલા જ હતા। આ હતા ડીસીપી ઝોન 2 ભરત કુમાર રાઠોડ। તેમણે જે આરોપીઓ જે પ્રકારે હત્યાને અંજામ આપ્યો છે અને ત્યારબાદ તે કેવી રીતે ઝડપ્યો તેની માહિતી આપી છે। આ નિહાલ પટેલ છે તે લંડનથી આવ્યા બાદ આ જય ઓઝા છે તે બંને પરિચિત હતા। આ જય ઓઝા જે આરોપી છે તે જ આ નિહાલ પટેલનું જે અમૂલ પાર્લર શાહપુર આવ્યું હતું ત્યાં નોકરી પણ કરતો હતો અને 4-5 વર્ષ પહેલા ત્યાંથી છૂટો પણ થયો હતો, પરંતુ આ તેનો મિત્ર લંડનથી આવ્યો હતો, તેને મળ્યા અને ત્યારબાદ આ નિહાલ પટેલે તેની માતાને લઈને કોઈ ટિપ્પણી કરી। આરોપી છે તે પોતે
ગુસ્સે થાય છે, તેના ઘરે પહોંચે છે અને ત્યારબાદ તીક્ષ્ણ હથિયાર લાવી આ લંડનથી આવેલા નિહાલ પટેલ છે તેને તીક્ષ્ણ ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી દે છે. કેમેરામેન ફૈજાન રંગરેજ સાથે તોફિક ગાંચી, નવજીવન ન્યૂઝ, અમદાવાદ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.